માણસ ગમે તેટલો મંદિરે કે ગમે તેટલા તીર્થસ્થાનોમાં જાય, પણ જો પોતાનો ભાવ અને સ્વભાવને સુધારી ના શકતો હોય તો તે તળાવે જઈને પણ તરસ્યો જ રહેવાનો. જીવનમાં શ્રી કૃષ્ણ એવું કહે છે કે જીવનમાં કોઈના માટે કંઈક કરવાની તક મળે ને સાહેબ, તો સારથી બનજો, સ્વાર્થી નહીં. જીવન જીવવાનું પક્ષીઓ પાસેથી શીખો સાહેબ, જે પોતાના બાળકોને માળો બાંધવાનો નહીં પણ માત્ર ઉડવાનું શીખડાવે છે. આંખો તળાવ નથી છતાં ભરાઈ જાય છે, હૃદય કાચ નથી છતાં તૂટે છે, અને માણસ મોસમ નથી છતાં બદલાય છે. એકવાર ભરોસો કર્યા પછી શંકા ન કરવી સાહેબ, કેમ કે જમ્યા પછી પણ જો ભૂખ લાગે ને તો ખામી આપણામાં હોય, પીરસવામાં નહીં. થાકશે પણ બોલશે નહીં, ચિંતા કરશે પણ જતાવશે નહીં, દુઃખી થશે પણ કહેશે નહીં સાહેબ, એક પિતા છે, આંસુ આવશે પણ રડશે નહીં. માનવી જ્યારે મુશ્કેલીમાં મુકાય ને સાહેબ, ત્યારે તેના ઉપર કોઈ વિશ્વાસ કરતું નથી, પરંતુ માનવી જ મુશ્કેલીમાં ત્યારે જ મુકાય છે જ્યારે તે પોતાના કરતાં પણ વધારે વિશ્વાસ બીજા ઉપર મૂકે છે. ભૂલો પણ થશે અને લોકો ખોટા પણ સમજશે. આ જિંદગીને અહીંયા વખાણ પણ કરશે અને થોડી વારમાં બદનામ પણ કરશે. બધાને સમજાવતો માણસ ક્યારેય ખુદને નથી સમજાવી શકતો સાહેબ, કારણ કે લાગણીઓ જ્યારે ગોટાળે ચડે ને ત્યારે ખુદની સમજણ પણ સાથ નથી આપતી. જીવનમાં એવો વ્યક્તિને ક્યારેય ન ખોતા સાહેબ, જેના દિલમાં તમારા માટે ઇજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય. ગુસ્સો કરવો વ્યક્તિ પ્રેમ બહુ કરે છે સાહેબ, કારણ કે ગુસ્સો પણ એ જ કરે છે જેને આપણી ચિંતા હોય. જીવનમાં રૂપિયા કરતાં માણસની કિંમત કરજો સાહેબ, કેમ કે જ્યાં માણસની માણસાઈ કામ આવે છે ને ત્યાં રૂપિયા કામ નથી આવતા. મનમાં થાય છે કે માની લઈએ હાર સાહેબ, પણ મારી માએ ખાધેલી સવાશેર સૂંઠનું શું? પ્રાર્થના ક્યારેય સાથ નથી છોડતી અને શ્રાપ ક્યારેય પીછો નથી છોડતો. જે આપશો એ જ પાછું આવશે, પછી ભલે એ સન્માન હોય કે દગો. હે પાર્થ, જે લોકોમાં સાચું બોલવાનું સાહસ સૌથી વધુ હોય ને એ જ વ્યક્તિ સૌથી વધુ નફરત અને પાત્ર બને છે. એક દીકરીમાંથી વહુ બનવાના સફરમાં ખાલી ઘર નથી બદલાતું, એક દીકરીની આદતો, તેની આઝાદી, ટાઈમ અને એની જીવન જીવવાની રીત પણ બદલાય છે. ગામમાં શું વાતો કરશે એ ના વિચારો સાહેબ, તમને જે ઠીક લાગે એ જ કરજો, કારણ કે તમારા ઘરનું કરિયાણું તમારે જ લાવવાનું છે, ગામને નહીં. સવાર પડતા જેના ઘરમાં દીકરીના દર્શન થતા હોય ને સાહેબ, એવા લોકોને મંદિરમાં જવાની જરૂર નથી. માણસ અને ભગવાન સાથે પ્રેમ કરવાનો ફરક એટલો જ છે સાહેબ. માણસને પ્રેમ કરો તો એ આપણી કમજોરી બની શકે છે, પરંતુ ઈશ્વરને પ્રેમ કરો તો એ આપણી સૌથી મોટી તાકાત બની શકે છે. ભગવદ્ ગીતામાં લખ્યું છે સાહેબ, જ્યારે ભક્તિમાં મન લાગે ત્યારે સમજી લેજો કે તમે ભગવાનને નહીં પણ ભગવાને તમારી પસંદગી કરી છે. જે ખોયું છે એ સાથે લઈને તો આવ્યા નહોતા, પછી શું દુઃખ છે? અને જે મળ્યું છે એ સાથે લઈ જવાનું નથી, તો ધમંડ શેનો છે? મોંઘી ગાડીઓ ફેરવવાથી વટ ન પડે સાહેબ, વટ તો ત્યારે જ પડે કે જ્યારે તમે ચાલતા જોઈને મોંઘી ગાડીઓ ઊભી રહી જાય. શંકા કરીને બદનામ થઈ જવું એના કરતાં વિશ્વાસ રાખીને લૂંટાઈ જવું વધારે સારું સાહેબ,
મારું ને તારું કરનાર લોકો અસ્તિત્વ હારી ગયા અને જતું કરનાર લોકો જ દુનિયા જીતી ગયા. જો આપણા જ મા બાપ આપણાથી ખુશ હોય ને સાહેબ, તો આપણા જ ઘરે 4 ધામની જાત્રા છે અને ઘરે જ આપણું દ્વારકા છે. આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી સાહેબ, અને મુસીબત આવ્યા વિના કોઈ પણની આંખો ખુલતી પણ નથી. કેટલું સુંદર વાક્ય લખ્યું છે. જિંદગી આખી જીવ્યા પણ કોઈ આવીને પૂછતું નથી કે કઈ રીતે જીવો છો, પણ મૃત્યુના દિવસે જરૂર આવીને પૂછશે કે કઈ રીતે મર્યા. તું મને ના સમજે તો કાંઈ વાંધો નહીં, પણ ક્યારેક એકલા બેસીને મારી લાગણી સમજજે, કેમ કે હવે તને કહેવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. જ્યારે બધા કામ અટકી જતા હોય ને સાહેબ, ત્યારે કોઈની લાગવગ નહીં, પરંતુ મારા કાનાની દુઆ જ કામ લાગે. માણસ સુખની શોધમાં અને શોધમાં કર્મ ભૂલી જાય છે સાહેબ, પરંતુ એ જાણતો નથી કે દરેક સુખના છોડની શરૂઆત તેના કર્મથી જ થાય છે. બધાને ખબર છે સાહેબ કે આજે નહીં તો કાલે મરવાનું તો છે જ, છતાં આપણે એકબીજાના પગ ખેંચવાનું નથી ભૂલતા. બસ એ મારાથી આગળ ન જવો જોઈએ. સહેતા આવડી જાય તો રહેતા પણ આવડી જાય છે સાહેબ. ઘડિયાળ બગડે તો રિપેરિંગ કરનાર મળે, પણ સમય તો જાતે જ સુધારવો પડે. એણે એના ભક્ત માટે પ્રતિજ્ઞા તોડી, કોઈ એના થઈને તો બતાવો. તમારો થતાં એ જરાય વાર નહીં લગાડે. જ્યારે દરેક કારણ તમને રોકે, છતાં પણ તમે આગળ વધવાનું પસંદ કરો ને સાહેબ, એ જ સાચો આત્મવિશ્વાસ.